મની વ્હાઇટ કરે છે. બ્લેક મની વ્હાઇટ કરે છે, તમારા ખાતાની અંદર પૈસા નાખીને પછી ઉપાડ લે છે. હા તમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આની ફરિયાદ આપો ના છે. હા, ઓકે. અને ટૂંક સમયની અંદર હું તમને આપના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી હું કહું છું કે આણંદ જિલ્લાની અંદર પણ રાશન કાર્ડ વિભાગના ગોટાળા ખોલવાનો છું. ગુજરાતના જેટલા બી લોકો છે એ બધા 8768888088 પર વોટ્સએપ કરે. રેશન કાર્ડની અંદર વિભાગમાં તમને જો લાગે છે ખોટું થઈ રહ્યું છે, વિડીયો ઉતારીને મને મોકલો, પછી જોઉં. બરાબર? તમારે છીપડીની અંદર પાકી કૂપન નહીં આપતા? અમારે સાહેબ એવો પ્રશ્ન છે કે બનાસ ડેરીની અંદર અમારો વધારો છે ને એ અમારે ધોળારા બેંકમાં ખાતું હોય, બરાબર? બરાબર. એટલે એ વધારો નોખતો નથી, બીજો બધાનો ન છે, પણ અમારે નહીં નોખતો સાહેબ. શું કહે છે નાખવાનું? એ કે બનાસ બેંકમાં ખાતો ખોલાવો તો નોખો એમ. એવું કોઈ કાયદો થોડો છે કે આ બેંકમાં ખાતું હોય તો જ નાખીએ, એવું થોડું હોય. પણ સાહેબ હવે નોખતા ને એટલે બીજોને તો ધોળારામાં ન છે, અમારે નહીં નોખતા એમ. પણ અમે છે ને હવે ધારાસભ્ય જયારે ચૂંટણી આવે ને જી ત્યાં એમ કહે છે કે 2 મહિનામાં તમારે કામ થઈ જશે. એમને પીવાનું પાણી નથી મળતું, બોલો, મહુવામાં થઈ તોય. મને એનો ફોટો મોકલો ને, 63 ટાંકાનો આપણે ફોટો પાડીને વાયરલ કરીએ. નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 9 ની અંદર દરેકનું સ્વાગત છે. સફળતાપૂર્વક આપણા 8 એપિસોડ પૂર્ણ થયા. આજે 9મો દિવસ છે. સતત એક ધાર્યા અવિરતપણે આપણે બાપુ બોલેગા કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતાને જગાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. જગાડવા એટલા માટે કે ઘણા લોકો એવા છે જે હજુ ઊંઘી રહ્યા છે, પોતાના હકની ખબર નથી, પોતાના હક માટે ક્યાં લડવું, ક્યાં બોલવું, ક્યાં લખવું, કોની આગળ રજૂઆત કરવી એ વિશે હજુ ખબર નથી. પણ સમય લાગશે, પણ સફળ થઈશું આપણે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે આપણે 100 એપિસોડ કમ્પ્લીટ કરશું ને, 100 દિવસ લાગશે, 100 દિવસ બાદ 100 એપિસોડની અંદર ગુજરાતના સામાન્યમાં સામાન્ય વ્યક્તિની વેદના, સામાન્યમાં સામાન્ય વ્યક્તિની જે પડતી તકલીફો, સામાન્ય વ્યક્તિઓનું શોષણ, સામાન્ય વ્યક્તિઓને તકલીફોની જે વેદનાઓની જે પ્રથાની જે સિસ્ટમ છે એ બધાની પોલ ખુલી જવાની છે. ઘણી જગ્યાએ જે ખોટું થઈ રહ્યું છે એ બધું બંધ થઈ જશે. ઘણી જગ્યાએ ખોટું થઈ રહ્યું છે એની જાણ થશે. ઘણી જગ્યાએ ખોટું કરતા 100 વાર વિચાર કરશે. ઘણી જગ્યાએ ખોટું થતા પહેલા સમજી ગયા ને, કારણ કે લોકો જાગૃત થશે. લોકોને ખ્યાલ આવશે કે આપણે લડવાનું છે, આપણે બોલવાનું છે, આપણે માંગવાનું છે. કારણ કે આપણું સંવિધાન, આપણું બંધારણ, આપણો કાયદો, આપણી જે સિસ્ટમ એ આપણને એટલી શક્તિ આપે છે કે ગમે તેવી મોટી હસ્તી હોય, ગમે તેટલી મોટી ટોપ હોય, પણ જો આપણે સાચા છીએ તો દુનિયાના કોઈના બાપની તેવડ નથી કે આપણને ઝુકાવી શકે, આપણને હરાવી શકે અથવા આપણા હકનું ખાઈ શકે. હેલો, હાજી નમસ્કાર સાહેબ. બોલો ને. મહિપત સાહેબ બોલો ને? હાજી મહિપતસિંહ બોલું છું. એ સાહેબ મજામાં? તમે જે કામ કરી રહ્યા બહુ ખૂબ જ કામગીરી છે સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. ગ્રામ સભા દર વખતે જે થાય ને ગામની અંદર ગ્રામ સભા, જી જી. એમાં દરેક ગ્રામ સભામાં હું હાજર હોઉં, પણ એક ગ્રામ સભાના મુદ્દા તાલુકા લેવલેથી કોઈ અમલ કોઈ કઈ કરતું નથી. ગ્રામ સભામાં તમે માંગણીઓ કરો છો પણ એ મુદ્દાનું કોઈ મતલબ અમલમાં લેતું નથી. હા સાહેબ, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધી રજૂઆતો કરેલું, સચિવો લગતી બધી. જો એક વસ્તુ તમને કહું, તમે તમારી ગ્રામ સભાની અંદર માંગણીઓ તમે વિકાસના કામોની કરો છો? વિકાસના કામોની છે સાહેબ, રોજગારની છે, બધી વિકાસના કામો. એક વસ્તુ તમને કહું, મુદ્દાઓ હોય ગામના. બરાબર, ગુજરાતની અંદર કે સમગ્ર દેશની અંદર જે 15મું નાણાં પંચ છે એની જે ગ્રાન્ટ સરકાર સીધી, બરાબર, કેન્દ્ર સરકાર સીધી જ સરપંચોના અને ગ્રામ પંચાયતનું જે ખાતું છે એની અંદર નાખે છે. પણ એ પૈસા વાપરવા માટે ગ્રામ સભાનો ઠરાવ જ વેલિડ છે. એ એની મરજી મુજબ પૈસા વાપરી શકે નહીં. નહીં, આપણે જે બીજા મુદ્દા, સ્થાનિક મુદ્દા, રોજગાર, એસટી ના સાહેબ છે, સ્કૂલ માટે જે એસટીઓ છે, પાણીનો, પણ એના માટે તમારે સરપંચનો સહયોગ લઈને જે તે કચેરીની અંદર પણ હલ્લાબોલ કરવું પડશે. બીજું સ્થાનિક, ખાલી તમે સ્થાનિકમાં ગ્રામ પંચાયતમાં જઈને અરજી કરશો કે લેખિત આપશો એનાથી બદલાવ નહીં આવે. એના માટે રજૂઆત કરે, એનું પણ કઈ લોકો કરતા નથી. એ ના કરી શકે. તમને હું એ જ કહી રહ્યો છું, તમારે જરૂર છે તેલની, તમે જાઓ છો મીઠાના દુકાને, અમે છેલ્લા 3 વર્ષથી સાહેબ ધક્કા ઓફિસના તમામ જે ક્યાં ધક્કા ખાવ છો? ક્યાં આગળ? મોરબી માળિયા. શેના માટે ધક્કા ખાવ છો? કઈ ઓફિસમાં ધક્કા ખાવ છો મને જણાવજો ને. મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસ છે. શેના માટે? આ જે મુદ્દા, પાણીના મુદ્દા છે, રસ્તાના મુદ્દા છે, એસટી પાણીનો મુદ્દો હોય તો વાસ્મો ડિપાર્ટમેન્ટ હોય તો વાસ્મોની અંદર જવું પડે. તમે દરેક વસ્તુ કલેક્ટર કચેરીએ જાઓ તો એનું કામ ના થાય.
ને પછી સ્થાનિક જે મુદ્દા રોજગાર માટે બસ જમીન વિભાગ- જે સ્થાનિક રહ્યો ને રોજગાર- એને કબજા જમાવીને બેઠા મોટા માણસો બધા આયા. તમે કંપનીવાળા, ખીચડી બનાવી છે તમે મારા ભાઈ, તમે ખીચડી બનાવી છે. તમે વ્યક્તિગત જે વિભાગને લગતું કામ હોય ત્યાં જઈને રજૂઆત કરો, ત્યાં એ બાબતની બધી સાહેબ રજૂઆત કરેલી, પાણી પુરવઠામાં, GEB માં, બધે વાસ્મોમાં સાહેબ બધે રજૂઆત કરેલી. તમારે શેની બધા- રજૂઆતો તમે કહેતા તો શેની કાગળ રજૂઆતો બધું કરી તમે? જમા કરવા પડે. GEB માં શેની રજૂઆતો કરી છે મને કહેજો ને. તમામ સાહેબ અમને ગામને કઈ લગતા તમામ? જે વિગત પાણી, બોલો, રોડ, વિગત બોલો. GEB ના પ્રશ્નો હોય. GEB નો કયો પ્રશ્ન છે મને બોલો. જમીન જો મળે સ્થાનિક મીઠા ઉત્પાદન માટે એની રજૂઆત કરેલી. GEB નો પ્રશ્ન બોલો ને, મને જણાવજો ને GEB પ્રશ્ન. GEB માં સાહેબ એવું લાગ્યું છેલ્લા 2-3 મિનિટ લાઈટું આવક જાવક રોજે ચાલુ છે. એના ફરિયાદ પણ આપેલી, રજૂઆત પણ કરેલી, એક દિવસ આવે ને એમને વહી જાય. રિપેરિંગ પૂરું કામ સાહેબ કરતા નથી. બરાબર. બીજી સ્થાનિક જે મુદ્દા રોજગાર જે જમીન અમારે આવેલી દરિયા કાંઠે મીઠા ઉત્પાદન માટે, રોજીરોટી માટે, જે આજીવિકા માટે સાહેબ છેલ્લા 3 વર્ષથી આ અમારા ગામના 50 થી 60 અરજદારો કલેક્ટર ઓફિસમાં માંગણીઓ સાહેબ કરી રહ્યા. બરાબર છે. તમારી જે વિગતો છે મને વોટ્સએપ કરો ને, તો હું બી જોઉં કે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે. તમારી રજૂઆતોની કોપી મને વોટ્સએપ કરો ને આ નંબર પર. હા સાહેબ કરી સાહેબ. તમે અમને કહેતા હોય તો રૂબરૂ સાહેબ અમે આવી આવો પ્લીઝ, વેલકમ. ખેડા જિલ્લાના વસો તાલુકાના વસો ચોકડી પર મારી ઓફિસ છે, આવો રૂબરૂ. મોરબી જિલ્લામાં સાહેબ અનેક રજૂઆતો હોય પણ અહીંયા ઉદ્યોગ આવો રૂબરૂ આવો, જોઈ લઈએ. દબાવે. બરાબર ને? બહુ બધી રજૂઆતો એક સાથે લઈને આવે છે, પણ પ્રોપર રજૂઆત શું છે એ ખ્યાલ નથી આવતો. હાજી નમસ્કાર. મારો અવાજ પહોંચી રહ્યો છે તમારી પાસે? દેવભૂમિ દ્વારકાથી બોલું બાપુ. હા, દેવભૂમિ દ્વારકાથી બોલો છો, બોલો ને. કેમ છો? મજામાં? એકદમ આનંદ મંગલ, તમારા બધાની કૃપા, તમારા બધાનો પ્રેમ. બસ બાપુ, તમારી દયા છે. બધું જાણવા મળે છે બાપુ. અમારે બધું જાણવા મળે છે. બહુ જાજુ જાણવા મળે છે. અમારે અહીંયા પરમિટમાં જે ગોખલા થતા હતા ને, બરાબર. બધા પારા દોર થઈ ગયા છે. શું વાત છે? અરે બહુ જાજો ફેર પડ્યો બાપુ. વાહ, ખૂબ સરસ. મતલબ કાર્યક્રમની અસર થઈ રહી છે. બહુ જાજી અસર અમારે દ્વારકા પૂકી ગયા સર. દ્વારકા સુધી પહોંચી ગઈ છે. દ્વારકા પૂકી વાહ. તો જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો તમે આજે આ ટેલિફોનિક કોલ થી જે દેવભૂમિ દ્વારકાના જે ભાઈ આપણને ફોન કરી રહ્યા છે, કહી રહ્યા છે કે આપણા વિડીયોની અસર દેવભૂમિ દ્વારકાની અંદર થઈ રહી છે. બહુ જાજી અસર થઈ ગઈ બાપુ. ખૂબ સરસ. બસ લડતા રહેજો. જેટલા બી કાયદાઓથી મતલબ વાકેફ થાઓ, એ કાયદાનો ઉપયોગ કરજો અને તમારા વિસ્તારની અંદર જાગૃતિ લાવવા માટે કામ કરતા રહેજો. બાપુ તમારું બીજું એક કામ હતું, નિરાતે ફોન કેટલા વાગે કરું? ચોક્કસ રાત્રે 8 વાગે પછી કરો. ઓકે ઓકે. ધન્યવાદ. તો આ આપણી સફળતા છે. હાજી બોલો. જય માતાજી બાપુ. ટીવીમાં વિડીયો જોઈ રહ્યા છો અત્યારે? ના ટીવી માં નથી સર, મોબાઈલ માં જોઈએ. બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. હું પરેશ ચૌહાણ બાપુ બોલું છું, હાલોલ સાવલી થી. જી પરેશભાઈ બોલો ને. બસ એટલા માટે જ કોલ કર્યો હતો કે આ એક જબરદસ્ત સાહેબ અભિયાન છે કે આમાં અમુક જે કાયદા છે, અમુક જે નિયમો છે એ અમને પણ જાણકાર નથી. અમે એક એન્જિનિયર હોવા છતાં પણ અમને આ કાયદા ખબર નથી. તો સાહેબ તમે આજે બતાવી રહ્યા છો, બહુ જોરદાર અને સરસ છે. અને બીજું બી આનાથી એક ઇફેક્ટ એવી આવી છે કે અહીંયા આગળ જેટલા બી ગ્રામ પંચાયતના સરપંચો છે ને એ ડરી રહ્યા છે બધા, જે અમુક રેશન કાર્ડ નું બધું અનાજ વિતરણ કરતા હોય, પછી બધું વોટેવર બધી ઘણી બધી જે એક્ટિવિટી કરીએ એમાં કામ ચાલુ થઈ ગયું છે. એટલે સરપંચોને ડર આવ્યો છે કે આપણા ગામનો સામાન્ય નાગરિક મહિપતસિંહને ફોન કરશે ને એની પોલ ખુલી જશે. હા, અને અમારા હાલોલમાં સાહેબ રોડનું 8 વર્ષથી લગભગ બહુ ઇસ્યુ આવે છે. તો તમારો પ્રોગ્રામ ચાલુ થાય ને તો અત્યારે રોડની કામગીરી ફાસ્ટ થવા માંડી છે. અમારે જે કંજરી વિસ્તાર છે, પછી આપણા ગોધરા રોડ છે, ફૂલ ફાસ્ટ ચાલુ થઈ ગયું છે. લગભગ લાગે નવરાત્રીમાં તો પૂરું થઈ જશે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો આ એક અભિયાન બહુ તમે ચલાવ્યું, જોરદાર છે. હજુ તમારો મહિનો પૂરો નહીં થયો આ પ્રોગ્રામનો. બિલકુલ, હજી તો આપણો આજે 9મો એપિસોડ છે અને આપણે પણ ફેસબુકમાં ફૂલ સપોર્ટ કરીશું બાપુ બોલેગા. બિલકુલ, થેન્ક યુ સો મચ. અને મતલબ બધા જ બોલેગા, અત્યારે તો ફક્ત બાપુ બોલેગા, પણ આશા રાખીએ કે ગુજરાતના દરેક તાલુકાની અંદર એક એક વ્યક્તિ બોલેગા અને પછી બધા ચોરો કે હવા કાઢેગા. બિલકુલ બિલકુલ સર, આઈ એમ સપોર્ટ સર. થેન્ક યુ સો મચ. કીપ સપોર્ટ. તો આ હતા આપણા સપોર્ટર, જે નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. જી નમસ્કાર. હલો. હાજી જય માતાજી. જય માતાજી. મહેનતથી હું જામનગરથી અશોક નકુમ વાત કરું. અને પેલા એક ફરી આપણે વાત થઈ હતી ઓલા ચેકબુક માટે, કરોડમાં નોકરી કરું. હાજી હાજી. હા તો ભાઈ ચેકમાં એ તો અમે તપાસ કરાવી, એમાં કઈ કોઈ બેંકની ડિટેલ નથી. અમારે આમાં પૈસા ટ્રાન્સફર કરે, પૈસા ટ્રાન્સફર કરે તમારે મની વ્હાઈટ. હા, બ્લેક મની વ્હાઈટ કરે. બ્લેક મની વ્હાઈટ કરે છે, તમારા ખાતાની અંદર પૈસા નાખીને પછી ઉપાડ લે છે. હા, તમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આની ફરિયાદ આપો ના છે, મજા આવશે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જામનગર, હા હા ત્યાં એક ફરિયાદ આપો ને, બહુ મજા આવશે. કેવું લેખિત રજૂઆત કરે, બહુ મજા આવશે તમને. બરાબર. બહુ બધા ફોન કોલ્સ આપી રહ્યા છે, બહુ બધા મતલબ કન્ટિન્યુઅસ તમે જોઈ શકો છો. હાજી નમસ્કાર. હેલો, હાજી, હું તાપી જિલ્લામાંથી વાત કરું છું. તાપી જિલ્લામાંથી. હા, જી બેન. આજે મારી મમ્મી રિટાયર થયા અને 4 વર્ષ થયા છે. એટલે 2020માં 29 ફેબ્રુઆરી રિટાયર થયા હતા, બરાબર. પણ એમનું આજ સુધી પેન્શન ચાલુ નહીં થયું. 4 વર્ષથી રિટાયર થયા છે, આજ દિન સુધી કોઈ પેન્શન ચાલુ નથી થયું. પેન્શન કોઈ ચાલુ નહીં થયું. અમે સર ગાંધીનગરે જઈને આવ્યા છે, અમારા જિલ્લા તાપી જિલ્લામાં એ ત્યાં મળીને આવ્યા છે. થઈ જશે બસ આશ્વાસન સિવાય કશું જ નથી થયું. બરાબર છે. તમારું તાપીમાં કઈ જગ્યા છે? આપણે સોનગઢ. સોનગઢ. હા, આદર્શ તો નિવાસીમાં. તમારા સ્થાનિક નેતાઓ શું કરે છે? આ કોઈ મદદ નહીં કરતા? ત્યાં એમને કચેરીમાં એ વાત કરી, કહે છે કે ગાંધીનગરથી આવે તો થઈ જશે. ગાંધીનગર વાળાને ફોન કરીએ છીએ કે સ્ટીકર 7મા પગાર પંચના સ્ટીકર માટે મોકલેલું છે. કયા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા? ઓનલાઈન કયા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા? ત્યારે થશે એમ. જી બેન, કયા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા? આદર્શ નિવાસી શાળામાં રસોડા કામદાર તરીકે. આદર્શ નિવાસી શાળામાં. હા, આદર્શ નિવાસી શાળા સોનગઢ. સોનગઢની અંદર. હા, કન્યા શાળા આદર્શ 4 વર્ષ થઈ ગયા. હા, 4 વર્ષથી તમે રાહ જોઈ રહ્યા છો પેન્શન માટે. 4 વર્ષ થઈ ગયા. 2020માં 29 ફેબ્રુઆરી રિટાયર થયા હતા. બરાબર. બેન, હું તમને એક નંબર છે ને મોકલું છું તમારા નંબર પર. હા. બરાબર, તમે એ ભાઈને ફોન કરજો, તમને એ ચોક્કસ તમને મદદ કરશે. મેં તમને ટેક્સ્ટ મેસેજ કર્યો છે. હા, બરાબર, એમને તમે ફોન કરીને કહેજો કે મહિપતસિંહે નંબર આપ્યો તમારો, મારા આ બાબતની અંદર મદદ કરો, એ તમને મદદ કરશે. તો શું આ ઓનલાઈન સ્ટીકરમાં 2-2, 3-4 મહિનાનો ના ના ટાઈમ ના ના ના, ખોટી વસ્તુ છે. તમે મને ફ્રી ટાઈમની અંદર બી તમે 5 વાગ્યા પછી બી ફોન કરશો તો આપણે વધુ વિગત આની અંદર ચર્ચા કરશું. અને તમારા ત્યાંથી એક વ્યક્તિને હું હાયર કરું છું જે તમને આ બાબતની અંદર ડોક્યુમેન્ટેશનમાં મદદ કરશે. બરાબર. હા, સારું. જી બેન, ધન્યવાદ. થેન્ક યુ. 4 વર્ષ થઈ ગયા છે, હજી સુધી પેન્શન માટે બિચારા રાહ જોઈ રહ્યા છે. હાજી નમસ્કાર. બાપુ નમસ્કાર. નમસ્કાર. આપણે અમરેલી જિલ્લામાં દેવળકી ગામ છે. અમરેલી જિલ્લામાં. હા, અમરેલી જિલ્લા દેવળકી ગામ. જી બોલો બોલો. અમારે એક આ વાસમાં યોજનામાં ટાંકો થયો છે, બરાબર. બરાબર. તો એ ટાંકો હાવ ત્રાહો બનાવ્યો છે એ લોકોએ. ત્રાહો બનાવ્યો? હા, એકદમ આમ નમેલો ટાંકો છે. મેં રજૂઆત કરી તો કોઈ ધ્યાન દીધું નહીં. મેં લેખિતમાં દીધું, સમજી ગયા. ટીડીઓ સાહેબ ને બધાને કોઈ ધ્યાન દેતું નથી. એને હાવ એટલે પાણી નથી પાયું, સિમેન્ટ કે કાંઈ જેવો તેવો વાપરો છે. હાવ ત્રાહો છે આમ. મને એનો ફોટો મોકલો ને, ત્રાસા ટાંકાનો આપણે ફોટો પાડીને વાયરલ કરીએ. હા, તમારું ગામ, તમારો જિલ્લો અમરેલી, તાલુકો કયો? અમરેલી તાલુકો કુકાવો. ઉકાવ. હા, કુકાવાવ. કુકાવો તાલુકો. અને ગામ કયું? દેવળકી. દેવડકી. દેવળકી. તો એ ત્રાસા ટાંકાનો મને ફોટો મોકલો તો આપણે હા, બરાબર. તમારા અમરેલી જિલ્લાની અંદર એને ફેમસ કરીએ થોડો એ ગામ, એ ટાંકાને. હા, હું વિડીયો તો મોકલાય તમને. જી જી, મોકલો. હા, બહુ બધા લોકો કોમેન્ટ મારી રહ્યા છે, બાપુ બોલેગા, બાપુ ડેફિનેટલી બોલેગા, અટક્યા વગર બોલેગા, ઉખાડ રીતે બોલેગા અને ચોરોની હવા કાઢેગા. નવા કોલર્સ આપણી સાથે છે. હાજી નમસ્કાર. હેલો, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. પપ્પા બોલું. કોણ? ખજૂરના પપ્પા બોલું. યસ, બોલો ને ભાઈ. હા, અમે તમારો એપિસોડ બહુ ગમે છે અને રોજ અમે 10-15 જણા ભેગા થઈ વાહ ભાઈ વાહ, 15 જણા સાથે જુઓ છો બધા? હા, સાંજે નોકરી થી આવે પછી સાંજે આ કાર્યક્રમ જોઈએ જ છે અને બધાને સવારના રસનો બહુ મજા આવે છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. બસ સારી સાથ સહકાર આપતા રહીજો અને લોકોને જાગૃત કરતા રહીજો. હા, જાગૃત જ કરતા રહીએ છીએ અમે. બિલકુલ બિલકુલ, હે ને? ધન્યવાદ. હા, ધન્યવાદ. આજે બહુ બધી શુભેચ્છાઓ આવી રહી છે, શું વાત છે? લોકોને એપિસોડ ગમી રહ્યો છે. હાજી. જય માતાજી સાહેબ. જય માતાજી. હર્ષદભાઈ બોલું, કઠ્ઠાણાથી સાહેબ. જી હર્ષદભાઈ બોલો ને. હવે સાહેબ અમારે એવું હતું કે બાપુ શું હતું કે જે ગૌચર જમીન ખરી ને આપણી, જી. અમારે ચરો છે, ચરા વિસ્તારમાં સામાજિક તત્વો અમુક એવા લોકો મોટા મોટા ને એમને દબાણ બહુ કરેલું છે. સામાજિક તત્વો ને અસામાજિક તત્વો. અસામાજિક તત્વો સાહેબ.
હવે સોરી હેમુ સાહેબ. ના ના વાંધો નહીં, મજાક કરું છું બી, મજાના મૂડમાં છું. હલો, હાજી એટલે એમાં એવું છે કે આપણે એની આરટીઆઈ કરવી છે બરાબર. અને એમાં શું કે આ પરિપત્ર આવ્યો છે તો સરપંચ તથા બોડી કોઈ અમે કે એના વિશે કઈ આપણને એ નહીં કરતા કે આ હવે પરિપત્ર તો આવી ગયો જે છે ગૃહ સચિવ તરફથી વિકાસ સચિવ તરફથી આપણે દરેક ડીડીઓ સાહેબને એક લેટર મોકલવામાં આવ્યો છે ગૌચર દબાણ ખાલી કરાવવા માટેનો. બરાબર સાહેબ. બરાબર. અને એ દબાણ ખાલી કરાવવાની જવાબદારી જે તે સરપંચની છે. અને જો ગ્રામ પંચાયત સરપંચ જો દબાણ ખાલી નથી કરાવતા તો તમે તમારી જિલ્લા પંચાયત શાખા દબાણ શાખાની અંદર તમે અરજી કરી શકો છો, જ્યાં આગળ ડીડીઓ તરફથી એ દબાણ ખાલી કરાવવું પડશે. બરાબર છે. તમને લાગતું હોય કે તમારા ગૌચરની અંદર દબાણ છે તો એની લેખિત અરજી દબાણ વિભાગની અંદર જિલ્લા વિકાસ અધિકારીને આપો, જો તમારો સરપંચ ના સાંભળતું હોય તો. હા સાહેબ, હા સાહેબ. પણ મને લાગે છે ત્યાં સુધી તમારો સરપંચ જ એ કામ પતાવી દેશે. એવું ને સાહેબ? બિલકુલ બરાબર ને? ઓકે ઓકે સાહેબ. ઓકે, ધન્યવાદ. હા, જય માતાજી. આ બધા પ્રશ્નો એવા છે, કોમન છે, અને ક્યાં રજૂઆત કરવી એ શીખવા મળશે. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. અમદાવાદ થી બોલું, આનંદ. બોલો ને ભાઈ. બસ બસ તમારા સમાચાર લેવા તમારું લાઈવ જોતો તો બાપુ કેમ છે, બસ સમાચાર પૂછવા કોલ કર્યો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બસ બાપુ ભગવાનને પ્રાર્થના છે કે બાપુ ઉત્તરોત્તર પ્રગતિ કરે. તમારા બધાની આ શુભકામનાઓ, તમારા બધાનો આ પ્રેમ જ મારી શક્તિ છે, મારી તાકાત છે, અને રોજ દિવસે દિવસે હિંમત વધી રહી છે. કારણ આટલા બધા લોકો પ્રેમ આપવા વાળા છે મને. અમદાવાદમાં આપણા લાયક કઈ કામ પડે નાના માણસનું તો કહેજો સર. બિલકુલ બરાબર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. બસ બસ બરાબર. જય માતાજી. જય માતાજી. આજે બહુ બધી શુભેચ્છાઓ આવી રહી છે. એપિસોડ નંબર 9 છે, હજુ 9મો એપિસોડ છે અને લોકો આટલા ખુશ છે. હાજી. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા કેમ સાહેબ, હું નેનપુર ગામથી બોલું, મેમદાવાદ તાલુકામાં. અમદાવાદનું નેનપુર. બરાબર. હવે સાહેબ હું એક વખત તમારી મુલાકાત કરી ચૂક્યો છું. બરાબર છે. હવે સાહેબ મારો પ્રશ્ન એક હતો કે મારા ગામમાં એક સીમ વિસ્તારમાં જવાનો રસ્તો છે ને, સાચું નાર્યું હતું. બરાબર. એની માટે આપણે ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દોરતું નથી. આવા જવાનો રસ્તો છે, મૌખિક બી રજૂઆત કરી. આવા જવાનો રસ્તો છે. હા સાહેબ. તમારા ગ્રામ પંચાયતનો રસ્તો છે આવા જવાનો? હા, કાયદેસરનો ગ્રામ પંચાયતનો સીમ તમારા ગ્રામ સીમ વિસ્તાર, તમારા ગ્રામ પંચાયતના નકશાની અંદર એ રસ્તો બોલે છે ખરો? હા બોલો છે ને સાહેબ. કેટલી વખત, હવે એક વખત બનાવવા આવ્યા હતા તો એ કોન્ટ્રાક્ટરે બનાવ્યો, પછી જે કોમ પાછું જતું રહ્યો, 2-3 વર્ષ પછી આવશે. હવે ચોમાસામાં સાહેબ બહુ તકલીફ પડે, એનો વિડીયો બી અમે બનાવેલો છે, આવવા જવાનો વિડીયો. તમારા ધારાસભ્ય કોણ છે? તકલીફ પડે છે, બધું અમે બનાવ્યું. તમારા ધારાસભ્ય કોણ છે? શું કહો છો સાહેબ? તમારા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ. આવતીકાલે સવારે 10-10:30 વાગે તમે તમારા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબની ઓફિસે જજો. કાલે જજો અને એમને કહેજો મહિપતસિંહ સાહેબે મોકલ્યા છે, બરાબર, તમારા ખાસ મિત્રએ મોકલ્યા છે એવું ભારદીને કહેજો, કારણ કે અર્જુનસિંહ મારા બહુ ખાસ મિત્ર છે. એટલે એવું કહેજો કે તમારા ખાસ મિત્ર મહિપતસિંહ એમને તમારી પાસે મોકલ્યા છે, અમારી આ રસ્તાની બાબત છે. અને મહિપતસિંહ એવું કીધું છે કે અર્જુનસિંહ સાહેબ 7-8 દિવસની અંદર કંઈક એવો રસ્તો કરે અને એમના આવા જવાની સુવિધા કરી આપે એવું ભારદીને કીધું છે, એવું કહેજો ને. હા સાહેબ, અમે બહુ હેરાન થઈએ, ચોમાસામાં બહુ હેરાન થઈએ. તમે આવતીકાલે જ જાઓ. મને પૂર્ણ વિશ્વાસ છે કે માન્ય મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ એ ચોક્કસ તમારી વેદનાને સમજશે અને તાત્કાલિક ધોરણે એમના તરફથી બનતી મદદ કરશે અને તમારી રસ્તાની સુવિધા વધશે. ઓકે સાહેબ. બરાબર. આ વિડીયો બી કટ કરીને અર્જુનસિંહ સાહેબને મોકલજો કે મહિપતસિંહે ખાસ કીધું છે કે આ જે તકલીફ છે અમારી તાત્કાલિક એનું નિરાકરણ લાવવામાં આવે. ઓકે સાહેબ, થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે. નવા કોલર્સ છે આપણી સાથે. સંભળાય છે, બોલો. હાલો બાપુ. જય માતાજી. જય માતાજી. બાપુ એમાં એવું છે, મારો અત્યારે ઘનશ્યામપુર ગ્રામ પંચાયતમાં હું સદસ્ય તરીકે ફરજ બજાવું છું. બરાબર. હા સર, મેં અનેક વાર રજૂઆત કરી, ભ્રષ્ટાચારની લગભગ 50 થી 6 વાર ડીડીઓ કચેરી સુધી રજૂઆત કરી છે. બરાબર. હજી લગી એ લોકોએ કઈ ધ્યાને લીધું નથી. કયા બાબતની ભ્રષ્ટાચાર છે? હા સર, એક જો ગામમાં જે નોન એસઆઈ મોટર ઉતારી એમને, બરોબર, એની મારી પાસે વિડીયો પ્રૂફ છે. મેં ડીડીઓ સાહેબને વિડીયો પ્રૂફ આપ્યા. પછી બીજી દાને એમને ફરીની મોટરમાં મેં વિરોધ કર્યો કે પૈસા લઈ જાય, બીજી દાને એમને નોન એસઆઈ ઉતારી. બરાબર. તોય પણ એ લોકોએ કઈ ધ્યાન ન દીધું. બરાબર છે. પછી મેં સતત આરટીઆઈ કરી છે, તોય એ લોકોએ કઈ ધ્યાન ન દીધું. બરાબર. અને પછી સર બીજુંમાં કે મેં જયારે વધારે મગજમારી કરી અને મેં પછી એવું લખીને આપ્યું કે જ્યાં સુધી તમે મારે ઓલા ભ્રષ્ટાચારનો જવાબ નહીં દો ત્યાં સુધી કોઈ એજન્ડામાં સહી નહીં કરું. બરાબર.
તો એ લોકોએ મારું સભ્યપદ રદ કરી નાખ્યું. તમે ગ્રામ પંચાયતના સભ્ય હતા? હા, ગ્રામ પંચાયતના સભ્ય છું, હજી હાલમાં છું. મેં ડીડીઓ સાહેબને અપીલ હોત ને અપીલમાં હોત. તમારું સભ્યપદ કેવી રીતે કયા કામથી રદ કર્યું મને જણાવજો ને. એ તમે સર કે હાજર નથી રહેતા એટલા માટે મને એજન્ડા સર આજ દિવસ સુધી બજાવવામાં નથી આવ્યો. એટલે 3 મીટિંગ ની અંદર તમે ગેરહાજર છો એવું કરીને તમને બતાવીને તમને હટાવી દીધા છે. હા, અને સર એજન્ડા ન બજાવવા મેં પછી જે છેલ્લી મીટિંગમાં મને બોલાવ્યો હતો ને એમાં મેં એવું લખી નાખ્યું જ્યાં સુધી મને કોઈ પણ જાતની ભ્રષ્ટાચારનો તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું કોઈ એજન્ડામાં કે કોઈ પણ બાબતમાં હું સાઇન કે ક્યાંય કરીશ નહીં. આ જ ભૂલ છે તમારી આ ભૂલ છે. હું તમને ચોક્કસ કહીશ. સાંભળો તમારું નામ જણાવજો ને. રાજદીપસિંહ લીંબોલા. રાજદીપસિંહ, ચલો હું આ બહુ સારો પ્રશ્ન છે. હું તમને ચોક્કસ 2 મિનિટ તમે શાંતિ રાખજો. હું ખાલી જે બોલવા જઈ રહ્યો છું સાંભળજો. ગુજરાતના જેટલા બી લોકો મારી વાત સાંભળી રહ્યા છે, જે લોકો ગ્રામ પંચાયતના સભ્ય છે અથવા ડેપ્યુટી સરપંચ છે અથવા કોઈ પણ હોદ્દા પર છો, તમે એવું લાગતું હોય કે તમે જે વિભાગની અંદર હોદ્દા પર છો ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યાં ખોટું થઈ રહ્યું છે, જેનો તમે વિરોધ કરો છો પણ તમારું કોઈ સાંભળતું નથી, જેના બદલાની અંદર તમે ગુસ્સામાં કે આવેશમાં આવીને એ લોકોને એવું કહો છો કે જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય, તમે જ્યાં સુધી આ મને જવાબ નહીં આપો ત્યાં સુધી હું મિટિંગમાં નહીં આવું, હું એજન્ડામાં સહી નહીં કરું, હું મિટિંગમાં સહી નહીં કરું. આ ભૂલ છે તમારી. બાપુ મેં છેલ્લા એજન્ડામાં કીધું. સાંભળો મારી વાત. હવે હું જે કહી રહ્યો છું, તમે જો ત્યાંના સભ્ય છો તો તમારે કમ્પલસરી એજન્ડામાં સહી કરવી જોઈએ, કમ્પલસરી મિટિંગની અંદર હાજરી આપીને સહી કરવી જોઈએ. જે પણ ઠરાવ થાય છે એ ઠરાવ સાંભળો અને ઠરાવની અંદર જો તમને વાંધા વિરોધ હોય તો તમે સહી લખો અને આ ઠરાવ મંજૂર નથી એવી જગ્યાએ સહી કરો. આમાં એવું છે બાપુ, અત્યાર સુધી કોઈ એમને મીટિંગ બોલાવી નથી, ઘરે જ બોલાવીને કોઈ ગ્રામસભા નથી કરી આજ દિવસ સુધી. અમારી પાસે પ્રૂફ એ બતાય. તમારું સભ્યપદ રદ થયું છે? હા, હજી રદ કરીને એમને મને નોટિસ આપી. મેં અત્યારે તાલુકા વિકાસ અધિકારી સામે મેં અપીલ કરી છે. મેં તમારામાં ફોટા સભ્યપદ કરી તેમને રદ કર્યું અને બધું. તો તમે તાલુકાની અપીલની અંદર જાઓ. તાલુકાની અપીલ મને જરૂર પડે તો મને ત્યાંથી ફોન કરાવજો. હા, એટલા માટે બરાબર. તમે તમારું સભ્યપદ ચાલુ રખાવજો. બરાબર. જરૂર પડશે એના માટે હું કાયદાકીય રીતે તમારા એઝ એ એડવોકેટ તરીકે તમારા કેસ લડવા માટે તૈયાર છું. ચિંતા ના કરશો. થેન્ક યુ બાબુ. ધન્યવાદ. અને સર હું તમને ફોન ક્યારે કરી શકું? આ નંબર મને સાંજે 5 થી 8 માં ફોન કરી શકો મને. 5 થી 8 માં. થેન્ક યુ. ધન્યવાદ. આપણે ગુસ્સામાં છીએ પણ એનો મતલબ એવું નથી કે આપણે મિટિંગોમાં ના જઈએ. જાઓ યાર. નવા કોલર્સ છે. હાજી નમસ્કાર. હાજી સર, ઠાસરા તાલુકાના કોતરિયાથી બોલું. ઠાસરા તાલુકાના કોતરિયા ગામથી બોલો ને ભાઈ. હા સર, અમારા ગામની પડતર જમીન ખરી ને જી, એ 1992 માં કલેક્ટર શ્રીએ 116 ખેડૂતોને ફાળવી આપવાનો હુકમ કર્યો. બરાબર છે. પણ આજ સુધી એનો ગ્રામ પંચાયતે જ્યારે ત્યારે એ સમયે દબાવી રાખ્યું, જાણકારી નથી ખેડૂતોને. એ કાર્યવાહી થઈ નહીં તો એ માટે શું કર્યું? કેટલા લોકોના જમીન ફાળવેલી છે? 116 ખેડૂતોને. તો બધા ખેડૂતો એકવાર મારા ઓફિસે આવી જાઓ, જોઈ લઈએ આપણે. બધા લાવવા પડે સર? તમે 2-3 જણા પેલા આવીને મળી જાઓ મને. તમારા જે હુકમ ઓર્ડર હોય લઈને આવીએ. કાલે આવી જાઓ. કાલે 10 થી 12 માં આવી જજો. સર. ધન્યવાદ. જોઈ રહ્યા છો કયા કયા પ્રકારની સમસ્યાઓ છે, કયા કયા પ્રકારના મુદ્દા છે, ક્યાં રજૂઆત કરવી, ક્યાં બોલવું, ક્યાં લડવું, ક્યાં લખવું. આ માહિતીનો બહુ જ અભાવ છે. પણ કહેવાય છે ને, સાચી સલાહ મફતમાં નથી મળતી. એના માટે કંઈક ચૂકવવું પડતું હોય છે. અને આજે કોઈની પાસે સમય નથી બીજા માટે કામ કરવાનું, એટલે તકલીફો છે. હાજી નમસ્કાર. હા, જય માતાજી બાપુ. જય માતાજી. અરવલ્લી જિલ્લો બાયડ તાલુકો ગામ દેરોલથી બોલું બાપુ. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેરોલ ગામથી. હા બાપુ જી. દેરડી ગ્રામ પંચાયત અંદર વાળંદ અંબાલાલ મણીલાલ પોતાના સર્વે નંબરમાં ખેતરમાં મકાન બનાવેલું છે. અત્યારે દિવાલ પોષણ દિવાલ જિલ્લા સદસ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થઈ 2 લાખ રૂપિયા. અત્યારે તનો દબાણ કર્યું છે. ગ્રામ પંચાયતમાં અરજી આપી છે, તાલુકા પંચાયતમાં આપી છે, જિલ્લા કલેક્ટરમાં આપી છે અને સીએમ પોર્ટલ પર આપી છે અને કોઈ એક્શન સાહેબ લેવામાં નથી આવ્યો. શું કીધું? ગ્રાન્ટ આવી છે તો 2 લાખ રૂપિયાનું શું થઈ રહ્યું છે? દિવાલ પોષણ દિવાલ સાહેબ. પોષણ દિવાલ કે પ્રોટેક્શન દિવાલ? હા, પોષણ દિવાલ જે નદી નાળા બાંધવાની આવે છે ને, પ્રોટેક્શન વોલ તરીકે. પ્રોટેક્શન વોલ જે મતલબ સિમેન્ટ રેતી અને સળિયાથી બનાવવામાં આવે. હા, સિમેન્ટ કપચી રેતી. હા, સંરક્ષણ દિવાલ જેને કહેવાય. હા. જી. તો કોણ દબાણ કરી રહ્યું છે? આ જિલ્લા સદસ્ય જે અત્યારે હાલમાં અરવલ્લી જિલ્લાના બોધકામ સમિતિના ચેરમેન છે, એમની ગ્રાન્ટમાંથી આવ્યો છે ને આ ભાઈ જે તે લાખ વગર આવશે એટલે હું આ લોકો કઈ કોમ અટકાવતા નહીં અરજી આપી હોવા છતાં સાહેબ.
એટલે પ્રાઇવેટ જગ્યામાં થઈ રહ્યું છે કામ? અત્યારે ચાલુ છે સાહેબ કામ. એ જે કામ થઈ રહ્યું છે એ પ્રાઇવેટ માલિકીની જગ્યામાં થઈ રહ્યું છે કે સરકારી જગ્યામાં થઈ રહ્યું છે? સરકારી જગ્યામાં થઈ રહ્યું છે. એનું મકાન તો સર્વે નંબરમાં સાહેબ, પણ એને અત્યારે અવર જવાનો રસ્તો ખરો ને આરસીસી રોડ, જી, તેઓ દબાણ કર્યું છે, હજળ જ લઈ લીધું છે. કેટલું દબાણ કર્યું છે સાહેબ? બોડી રસ્તા જોડે જ દબાણ કરી લીધું છે. એ જગ્યાના ફોટા પાડીને તમે મને મોકલો ને. હા તો સાહેબ તમારું નામ લખજો, તમારા ગ્રામ પંચાયત અને કયો વિસ્તારનો કયો રસ્તો છે એ ચોક્કસ જણાવજો, બરાબર ને? ચોક્કસ. જો તમારું દબાણ બાબતનું કોઈ પણ સાંભળતું નથી તો તાત્કાલિક તમારા જિલ્લા વિકાસ અધિકારીની દબાણ શાખાની અંદર અરજી કરો. નવા કોલર્સ છે આપણી સાથે. જી નમસ્કાર. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. હું છે આપડા મહુવા જિલ્લો ભાવનગર થી બોલું છું. જી બોલો ને. આ મહુવા છે ને આપણે પેલા મોરજી બાપુ નું. હાજી હાજી. હવે મહુવામાં છે ને અમારી એક ભવાનીનગર સોસાયટી છે. જી. હવે ના 7000 થી વધારે વસ્તી છે ને, 30 વર્ષથી વસવાટ કરે છે. બરાબર. પણ છતાં તો કોઈ કાંઈ ધ્યાન પ્રાથમિક સુવિધા આપતું નથી. રોડ રસ્તા તમારા મહુવાની અંદર હું ગયા વર્ષે આવ્યો હતો. ગયા વર્ષે તમારા મહુવાના ગામડાઓ બધા મેં જોયા, રસ્તાઓની હાલત જોઈ, બહુ જ અઘરી છે, બહુ અઘરી પરિસ્થિતિ છે. એટલે અમે છે ને સાહેબ આવેદન પત્ર આપ્યું. તમે ત્યાંના સ્થાનિક નાગરિકો કેમ, મને એ નથી સમજાતું, મહુવા વિસ્તારના સ્થાનિક નાગરિકો કેમ ચૂપચાપ બેસી રહે છે? મેં બહુ બધા ગામડાઓની ત્યાં મુલાકાત કરી, ગામડામાં કશું જ નથી, કોઈ રસ્તો નથી ગામડાની અંદર. પણ અમે છે ને હવે ધારાસભ્ય જયારે ચૂંટણી આવે ને, જી, ત્યાં એમ કહે છે કે 2 મહિનામાં તમારે કામ થઈ જશે. એમને પીવાનું પાણી નથી મળતું. બોલો, મહુવામાં છે તોય. મહુવાનું કયું ગામ તમારું કીધું? ભવાનીનગર સોસાયટી. ભવાનીનગર સોસાયટી. તો આ વિડીયો આટલો કટ કરીને મહુવા વિસ્તારના જેટલા બી નેતાઓ છે એમના મોકલજો કે તમારા વિસ્તારના જે સ્થાનિક રહીશો છે અહીંયા ખેડા સુધી ફોન કરી રહ્યા છે, પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે એવું કહી રહ્યા છે. તો તમારા માટે આ શરમજનક છે. જાગો. વોટ માંગવા જ્યારે જાઓ છો ત્યારે પ્રજાના જે કામની જે તમે જે સપનાઓ બતાવો છો, જે વાયદાઓ કરો છો એ પૂરા કરવા માટે ક્યારે રોડની બહાર નીકળો. તમારા મોટા નેતાઓને કહો, તમારી સરકારને કહો, તમારા ધારાસભ્યને કહો, તમારા સાંસદને કહો, જેટલા બી જવાબદાર લોકો છે એમને કહો, જાગો. સ્થાનિક નેતાઓ જાગો, સ્થાનિક નાગરિકો જાગો. નહીં જાગો તો આ જ પરિસ્થિતિ રહેવાની છે. આપણે ગમે ત્યારે અમે જઈએ કલેક્ટર પાસે જઈએ કે તો એમ કહે છે તમે નગરપાલિકામાં નથી આવતા. સાચી વાત છે, પણ તમે સ્થાનિક મતદાન આવે તે બધાને એમ કે તમે નગરપાલિકામાં આવો છો, તમારે 2 મહિનામાં કામ કરી દેશે. પણ ત્યાંના સ્થાનિક નાગરિકોની સંખ્યા વધારો, વિરોધની જે શક્તિ છે ને એ જયારે વધશે ને ત્યારે કામ થશે. ભવાનીનગરની અંદર કેટલી વસ્તી છે? ભવાનીનગરમાં કેટલી વસ્તી છે? હેલો, ભવાનીપુરામાં કેટલી વસ્તી છે? એટલે 7000 ની છે. 7000 માંથી ખાલી 700 લોકો બહાર નીકળી નગરપાલિકાને ઘેરો ને. આપણ ના કેટલી વાર ગયા પણ ધક્કા ખાઈ ખાઈ 700 લોકો ગયા છો? 700 લોકો? 700 ને 200 કે 150 જણા. 7000 માંથી 200 જણનું શું છે યાર? હું તો કઉ છું એક દિવસ કલાક કાઢીને 7,000 લોકો પહોંચી જાઓ. આ લોકો એકમાત્ર એકતાની શક્તિથી ડરે છે, બાકી કોઈના બાપથી આ લોકો ડરતા નથી. એ બરોબર. તેમાં શું છે, નાના નાગરિકો અવાજ ઉઠાવે ને તો પછી કોઈ નાના નહીં, બધા મોટા જ છે મારા ભાઈ. હું બી તમારી જેમ સામાન્ય છું. મહિપતસિંહ ચૌહાણે તમે આજે ફોન કર્યો છે, મહિપતસિંહ કોણ છે મને જણાવજો ને. કોણ લાગે છે મહિપતસિંહ? કોણ છે મહિપતસિંહ? સીએમ છે? નહીં. મહિપતસિંહ ધારાસભ્ય છે? નહીં. મહિપતસિંહ સાંસદ સભ્ય છે? મારે છે ને તમે સમજો મારી વાત સાંભળો, એક મારી દિલની વાત. કોણ? ના, હું તમને જે પૂછ્યું એનો મને જવાબ આપો. મહિપતસિંહ કોણ છે? તમે મહિપતસિંહ ફોન કેમ કર્યો મને કહો. તમે છે ને નાગરિકો માટે લડો એટલે. કોણ છે પણ મહિપતસિંહ છે કોણ? મહિપતસિંહ નો હોદ્દો કયો છે? હોદ્દો કાંઈ નથી, ખાલી શૈક્ષણિક સંકુલન હકાર એટલો છે. એમ નહીં, પણ સામાન્ય નાગરિક જ છે ને. આ સામાન્ય તમે બી સામાન્ય નાગરિક છો, હું બી સામાન્ય નાગરિક છું. હું સામાન્ય નાગરિક હોય ને તમારા વિસ્તારના અહીંયા બેઠા બેઠા તમારા ત્યાંથી 250 કરોડ દૂર તમારા મુદ્દા માટે બોલતો હોય તો ત્યાંના સ્થાનિક લોકો તો બોલશે કે નહીં બોલે? પણ તમારે જેવા બધા નથી, બીજા માટે કોઈ કઈ કરતો નથી. તકલીફ જ છે. એ જ કરવા માટે આ બધા કાર્યક્રમો કરવા પડે છે, મારે એપિસોડો કરવા પડે છે કે જાગો. ક્યાં સુધી ચૂપચાપ સહન કરશો? ક્યાં સુધી બધું વેઠશો? કોઈની માટે કઈ કરતો. આ વિડીયો તમે કટ કરજો. તમારા ભવાનીપુરા, ભવાનીનગર જે બી હોય ને એ બધાને કટ કરીને આ વિડીયો બતાવજો. એમને કહેજો કે જો હુઈ રહેલા હોય તો જાગજો, સુવિધાઓ જોઈતી હોય તો ઘરની બહાર નીકળો, નહીં તો ચૂપચાપ અંદર ખૂણા બેહી રહેજો, એવું કહેજો. વાંધો નહીં. જય માતાજી. જો તો આવા બી લોકો છે, પણ એકતાની શક્તિ છે, એકતામાં તાકાત છે.
તો એકત્રિત સંગઠિત બનીને કોઈ પણ પ્રકારની જો રજૂઆત કરશો તો તમે ફોન કરો છો, વિડીયો બંધ કરીને ફોન કરજો. હાજી બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ ગોધરાથી બોલું. હાજી બોલો ને. હવે સસ્તા અનાજની દુકાન છે, વિભાજન કરવી છે તો 2-3 વાર અરજી કરી તો 3000 ઉપર વસ્તી માંગે છે. બાપુ સાચું છે? હા સાચી વાત છે. વસ્તીનું જે ધોરણ હોય ને એ પ્રમાણે જ નક્કી થઈ શકે. તમે એક ગામની અંદર, નાના ગામની અંદર 2 દુકાન ના કરી શકો. 2-2.5 હજારની વસ્તી હોય એની અંદર 2 દુકાન ના કરી શકો. બરોબર બાપુ. જી. તો તો લગભગ બપોરના 2:36 થઈ છે. હજી આપણી પાસે 24 મિનિટ છે. બહુ બધા કોલ્સ લેવાના છે, બહુ બધી સમસ્યાઓ સાંભળવાની છે. પણ આનંદ એ વાતનો છે કે આપણે આ બધા કામની અંદર સફળ થઈ રહ્યા છે. લોકો સુધી વાત પહોંચી રહી છે, લોકો જાગૃત થઈ રહ્યા છે અને નિડરતાથી પૂછતા થયા છે કે કેમ કે પૂછે છે, જણાવે છે કે બાપુ બોલેગામાં ફોન કરું. હાજી નમસ્કાર. હેલો, બોલો ને. બીજું બોલાય. હેલો, હાજી બોલો. હેલો બાપુ બોલો. હા બાપુ બોલું છું. હેલો બાપુ. હાજી બોલો બોલો, તમારો અવાજ સંભળાઈ રહ્યો છે મને. હા, અમે ધંટાલેથી બોલીએ. હાજી બોલો ને ભાઈ. અરે અમારે થોડી તકલીફ જેવું છે યાર. શું તકલીફ થઈ છે બોલો ને. અમે ગાંધીનગર જિલ્લામાંથી બોલીએ, ધંટાલેથી. ગાંધીનગર જિલ્લો દંતાલી, બોલો ને. હા, અમે 15 વર્ષથી નોકરી કરીએ, બરોબર, દંતાલી. બરાબર બરાબર. તે અમને કાયમી નહીં કરતા યાર. કાયમી નહીં કરતા? હા, 15 વર્ષથી નોકરી કરીએ. કેટલા જણા છો બધા થઈને? અમે લોકો 25 જણ છીએ. હા, તો એકવાર રૂબરૂ મારી ઓફિસ આવી જાઓ. હવે તમે ઓફિસ આવી છે, અમે યાર તો આવી શકીએ નહીં યાર. તો તમને ઘરે બેઠા હું આવું કામ કરવા માટે તમારું? હે, અમારી જે પગાર સ્લીપ બધી છે બરોબર, પણ તમારી ઓફિસ આગી છે, અમે તો આવી શકીએ. મતલબ તમારે ન્યાય જોઈએ છે કે હક જોઈએ છે ને કશું? હે, તમે એવું ઈચ્છો છો તમારા ઘરે આવીને તમારું કામ કરવું એવું ઈચ્છો છો? યાર તો હવે એને તમે ના આવો તો સારું ને યાર. લોકેશન એમ નહીં, આવું તમારે જો લડવું છે, તમારે ન્યાય જોઈએ છે તો ઘરની બહાર નીકળવું પડશે ને ભાઈ. મેં તો લેવા માટે ઘરની બહાર નીકળવું પડે ને. આવો તો પછી એકવાર રૂબરૂ મળવા આવો. બધી જગ્યાએ મહીપતસિંહ કે છે, મહીપતસિંહ બધા ફોન કરે કે મહીપતસિંહ જામનગર આવો, મહીપતસિંહ ભાવનગર આવો, મહીપતસિંહ બનાસકાંઠા આવો, મહીપતસિંહ સુરત આવો, તો મહીપતસિંહ બધી જગ્યાએ પહોંચશે. હેલો. હાજી. બહુ આગું પડી જાય અમારે યાર. તમને આગું પડે, તમારી જરૂર છે, તમારે કામ છે, તમને આગું પડે તો મહીપતસિંહ આગું ના પડે? આગું તો પરત સેટિંગ કર્યા તો સારું યાર. સારું, આવા પણ લોકો છે, ત્યાં આવીને કામ કરી આપો. એ ઘરની બહાર નહીં નીકળે. નવા કોલર્સ છે આપણી સાથે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. નમસ્કાર બાપુ. નમસ્કાર. સાતવડી અનિરુદ્ધસિંહ વાળા બોલું. બોલો ને. તાલુકાનો. હાજી અનિરુદ્ધસિંહ બોલો. હવે બાપુ આપણે અહીંથી 9 કિલોમીટર થાય છે અને કુપનનો માલ લેવા પાનેલી જવું પડે છે. બરાબર. હવે અહીંયા ફિગરનું અવારનવાર કોકાકાણી હોવાના કારણે માનો કે 20 રૂપિયા આવવાના, 20 રૂપિયા જવાના, 40 રૂપિયા ભાડું થાય છે 9 કિલોમીટરનું. બરાબર છે. ને જે કુપનનો માલ લેવા જતા હોય નબળા માણસો જોઈએ, બરોબર છે બાપુ? બરાબર છે. તો એનું 300 રૂપિયા રોજ પડે. તમારું રાશન નું તમારે સામાન લેવા માટે 9 કિલોમીટર જવું પડે? હા, 9 કિલોમીટર જવું પડે છે. તો તમારા સ્થાનિક તમે મામલતદારને રજૂઆત કરી છે? હા, સ્થાનિક મેં રૂબરૂ વાત કરી હતી, ખાલી રૂબરૂ, કોઈ અરજી મેં નથી દીધી. તો મને કે તમને મળે નહીં, એનું કારણ એ છે કે એટલા કૂપન નથી. અમારા ગામની અંદર 100 કૂપન છે બાપુ. બરાબર. બરોબર છે. તો એ પણ એ ભલે એને પરવાનો એ ગામનો હોય, પણ આપણે એવું કહી શકીએ કે તારે વિતરણ કરવા માટે આ ગામમાં આવવું પડશે, એવું કહી શકાય. હા, અને બાપુ બીજા નંબરમાં ચોમાસામાં જવામાં હે ને કબલ પડે, સામે કાંઠે કયું ગામ કીધું તમે? કયું ગામ કીધું? બધી આવા પ્રોબ્લેમ બહુ છે. કયું ગામ કીધું તમે? એટલા માટે ગામનું નામ જણાવજો ને ભાઈ. સાતવડી. સાતવડી. તાલુકો? તાલુકો ઉપલેટા. ઉપલેટા. જિલ્લો રાજકોટ. રાજકોટ. ઓકે, ડન. એટલા
તો સાતવડી જે ગામ છે ઉપલેટા તાલુકો રાજકોટ જિલ્લામાં, ત્યાં સસ્તાની જો સામાન લેવા માટે એમને 9 કિલોમીટર દૂર જવું પડે છે. બહુ મોટી સમસ્યા છે. તો ઉપલેટાના મામલતદાર સાહેબ આ બાબતની અંદર ચોક્કસ ધ્યાન આપજો. હા જી નમસ્કાર. નમસ્કાર જી સાહેબ. બોલો બોલો. હેલો. હા, લોરવાડા ગામ થરાદ તાલુકા બનાસકાંઠા બોલો સાહેબ. બનાસકોટાઈ બોલો 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 ભાઈ. અમારે સાહેબ એવો પ્રશ્ન છે કે બનાસ ડેરીની અંદર અમારો વધારો છે ને એ અમારે ધોલારા બેંકમાં ખાતું હોય, બરાબર બરાબર. એટલે એ વધારો નોખતો નથી, બીજો બધાનો ન છે પણ અમારે નહીં નોખતો સાહેબ. શું કે છે નાખવાનું? એ કે બનાસ બેંકમાં ખાતું ખોલાવો તો નોખો એમ. એવું કોઈ કાયદો થોડો છે કે આ બેંકમાં ખાતું હોય તો જ નાખીએ, એવું થોડું હોય. પણ સાહેબ હવે નોખતા ને એટલે બીજો ને તો ધોલેરામાં ન છે, અમારે નહીં નોખતા એમ. એવો કોઈ જીઆર નથી કે આ બેંકમાં ખાતું હોય તો જ નાખીએ. એવું એ અમારી મરજી કે અમારે એકાઉન્ટ ક્યાં રાખવું હોય. એટલે એ સાહેબ નોખતા નથી. હાલ અવાજ તો ફેરવા બોલો. હા હેલો. હાજી અવાજ સાહેબ કપાઈ ગયો હતો. સંભળાય છે, બોલો બોલો. કીધું એ ને બનાસ બેંકમાં ખાતું ખોલવાનું હોય સાહેબ. એને કે એવું કોઈ કાયદો છે, એવો જીઆર છે કે બનાસ બેંકમાં નાખીએ તો જ વધારો નાખીએ, એવું કોઈ કાયદો છે? એવું માખો ને લેખિતમાં માખો ને. સાહેબ ને પણ હેરાન ફોન કરે એના માટે શું કરવાનું? ફરિયાદ આપો, તમારી જિલ્લા રજિસ્ટરને ફરિયાદ આપો. હા તો સારું સાહેબ, તો ફરી આવે ને પાછો મને નંબર આવે ને સાહેબ ફોન કરો ને. તમારો બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુરમાં જિલ્લા રજિસ્ટરની ઓફિસ આવી છે, ત્યાં પહોંચી જાઓ. હા, અહીંયા સાહેબ આપને ફોન કરો. ઓકે ધન્યવાદ. ભલે બધા. હા આવું હોય, આ બેંકમાં ખાતું બનાવો તો જ તમને વધારો આપશું. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. સુરત થી બોલું, પંકજ ચાવડા સાહેબ. જી પંકજભાઈ સુરત થી બોલો ને. કેમ છે સાહેબ, મજામાં ને? એકદમ આનંદ મંગલ. બસ એમને સાહેબ ખાલી બહુ સારું કામ કરો એટલા માટે કોલ કર્યો, બીજું કઈ કામ નતું. બરોબર, થેન્ક યુ સો મચ મારા ભાઈ. બસ તમારા બધા મિત્રો સાથ આપો છો, પ્રેમ આપો છો, અને બપોરે 2 વાગે બી 2-3 વાગે બી 1500 જણા લોકો લાઈવ જોવે છે. આનંદની વસ્તુ છે કે મેં તો બધા ટીવી ચેનલના કાર્યક્રમો જોયા, બહુ મોટા મોટા શો ચાલે છે, એની અંદર માટે 100 લોકો જોવા નથી મળતા, અને આપણા કાર્યક્રમની અંદર 1500 લોકો પ્રેમ આપે છે લાઈવમાં. એ આપણા માટે બહુ મોટી સફળતા છે. ના સાચી વાત સાહેબ, તમે કામ કરીએ એવું આપણે કામ જ કરીએ છીએ એટલા માટે સારું છે. અમે આમ આદમી પાર્ટીમાં છે અત્યારે. જી જી ખૂબ સરસ. એમાં એ સાહેબ કામ કરીએ છીએ બધા એનું. ખૂબ સરસ ખૂબ સરસ. મળીને જ અમે ચોક્કસ આગળ વધતા રહો, બને એટલું બીજાને ઉપયોગી થાવ, અને બને ત્યાં સુધી જેટલા બી માહિતી તમારી પાસે છે, જેટલી જાણકારી છે, જેટલું નોલેજ છે, એ લોકો માટે ઉપયોગમાં આવે એવી આશા રાખીએ છીએ. ના 100% સાહેબ, થેન્ક યુ. ધન્યવાદ આપનો, ખૂબ ખૂબ આભાર. તો નવા કોલર્સ આપણી સાથે છે. જી નમસ્કાર. હેલો. ખેડા જિલ્લા તાલુકાના કઠલાલ તાલુકાના ચીપડી ગામથી બોલું સાહેબ. ખેડા જિલ્લાનું કઠલાલ તાલુકાનું ચીપડી. હા, ચીપડી શહેરમાં રેશન કાર્ડમાં છે ને વર્ષોથી કોઈ કૂપન કાઢતા નથી, કાચી કૂપન નથી આપતા. શું વાત કરો છો યાર? હા, તમારા ધારાસભ્યનું કામ છે ને? ધારાસભ્યનું કામ તો બધા મૂંઢવા વાળા જ દેરા થયા છે. તમારે ચીપડીની અંદર પાકી કૂપન નહીં આપતા? અરે કોમ્પ્યુટર કાચી નથી આપતા તો પાકી નથી આપતા. કાચી બી નહીં આપતા, પાકી બી નહીં આપતા. નહીં, ડાયરેક્ટ કહી દેવાનું મળે ભાઈ ફલાણા આટલું ને ફલાણા આટલું. એ લોકો નક્કી કરી દે કે 2 કિલો 4 કિલો 2 કિલો 700 ગ્રામ, એટલે જે કે આપણે ચૂપચાપ લઈ લેવાનું. હા, એમાં અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. હે હા, શું પબ્લિક શું કહે છે? પબ્લિક નું શું કેવું છે આ બાબતમાં? પબ્લિક તો સાહેબ બાબત બધી હોદરી છે, જેમ આપણે એમ લઈ લે, અને જેને જે હમું થાય એને બરાબર આપી દે. ધારો કે હું બોલું તો મને આપી દે. મતલબ એવું માનો છો કે બોલે ના બોર વેચાય? હા, એવું બોલે ના બોર વેચાય, જે બોલે એનું કામ ફટ દઈને થઈ જાય. તો આ બોલવા વાળો વર્ગ અત્યારે કેટલા ટકા છે ચીપડીમાં? ચીપડીમાં તો 25%. 25%. એ આંકડો 100% પહોંચે ને તો કામ થાય. શું કેવું? 100% પોકવા દેવા હોય ને બીજા જે આપણે 4-5 ભણા ભેરા કરીએ બરાબર, એમાં જેને મળતું એમને એમને બોલાય, ના મળતું એમને ના બોલાવે. બરાબર છે, સાચી. જેને પૂરેપૂરું અનાજ મળતું હોય તો એની બાજુ જ બોલે ને. સાચી વાત છે. જેને ના મળતું એને બોલાવાના, તો પછી વાત ક્યાંથી જાણે? પણ એક વસ્તુ છે, તમે જો મોબાઈલ વાપરો છો? હા સાહેબ. કેમેરો છે? હા. કેટલા મેગાપિક્સલ છે? હવે તો કઈ ખબર પડતી નહીં કેટલા. પણ આમ રિઝલ્ટ આમ મસ્ત જોરદાર રિઝલ્ટ આવે, ફોટો પાડીએ તો? હા, આવે ને. એ રેશન કાર્ડ નું વિતરણ કરતા વિડીયો ઉતારાય આપણે? ઉતારાય ને. હા, એકાદ વિડીયો મળશે મને જોવાનો એવો તમારા ફોન થી? મોકલી આવો તો કાલ પરમ દિવસ વ્યાજ છે, ઉતારીએ. એકાદ વિડીયો બનાવીને મને મોકલી આલો. હા સાહેબ.
બરાબર, વિશેષ કશું ના થાય, પણ વિડીયો ઉતારીને ખાલી મને મોકલો, પછી રિઝલ્ટ બતાવું તમને હું. બરાબર ને? આશા રાખું છું કે ટૂંક સમયની અંદર તમારો વિડીયો, અને તમારે એકલાનો નહીં, ગુજરાતના જેટલા બી લોકો છે એ બધા 8768888088 પર વોટ્સએપ કરે. રેશન કાર્ડની અંદર વિભાગમાં તમને જો લાગે છે ખોટું થઈ રહ્યું છે, વિડીયો ઉતારીને મને મોકલો, પછી જોઉં. બરાબર જી, ધન્યવાદ. નવા કોલર્સ છે. હા જી, નમસ્કાર. જય માતાજી, સંજયસિંહ. જય માતાજી, સંજયસિંહ. બોલો ને સંજયસિંહ, બોલો. ક્યાંથી બોલો છો? મહુવા તાલુકો, નાના કટોડા ગામ. મહુવા તાલુકો, નાના કટોડા. બોલો બોલો. હા, બાપુ બોલેગા કાર્યક્રમ બાપુ બહુ મજા આવી જોઈને. વાહ ભાઈ વાહ, મજા આવે છે ને, મોજ કરવાની, કાર્યક્રમ જોતું રહેવાનું. હા બાપુ, કાયમી તમારા એપિસોડ જો સાંજ સવાર. વાહ ભાઈ વાહ. શું આમાંથી આ કાર્યક્રમથી શું ફરક પડશે એવું શું લાગે તમને સંજયભાઈ? એ બાપુ, આમાં તો એવું છે કે જાગૃતતામાં અમને ખબર ન પડતી, મજા આવે જોવાની કે આપણે રેસલિંગમાં જઈએ તો પાછી આપણે પાવતી માંગવાની. બરાબર. અવારનવાર તમારા કાર્યક્રમ જોયા કરીએ છીએ. મતલબ લોક ઉપયોગી છે, આનાથી ઘણી જાગૃતતા આવશે આ કાર્યક્રમથી. હા બાપુ, હા હા. વાહ, ખૂબ સરસ. બસ સાથ સહકાર આપતા રહેજો અને જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે બાપુ, નમસ્કાર. જી, ધન્યવાદ. લોકોને ખૂબ ગમી રહ્યો છે, અને આ બધું જોઈને મીડિયા વાળાને બહુ બળતરા થઈ રહી. મને ખબર છે, મને બહુ બધા ફોન આવ્યા, એની વાત બી કરું છું આ કોલ પછી. હાજી, નમસ્કાર. નમસ્કાર. હેલો. હાજી, જય માતાજી. જય માતાજી. હા સાહેબ, આ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર લાઈવ દેખાતો નહીં. યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીએ છીએ, લાઈવ ખાલી ફેસબુકમાં આવે છે. હા, એટલે અમે તો દરરોજ 2 વાગે રાહ જોઈને જઈ રહીએ છે. બરાબર છે. એટલે મેં આજે ફોન કર્યો, મેં યુટ્યુબ ઉપર દેખાયો કઈ પ્રયત્ન કરો ને. અચ્છા, તમારી ડિમાન્ડ છે કે આ કાર્યક્રમ યુટ્યુબમાં પણ લાઈવ મળે, તો ચોક્કસ તમારી જે વાત છે અમે માન્ય રાખીને 2-3 દિવસમાં એવું અરેન્જ કરીએ કે આ સેમ કાર્યક્રમ યુટ્યુબમાં પણ લાઈવ થાય એવું આપણે મેનેજ કરી દઈએ. બરાબર ને? હા હા હા, ચોક્કસ. ખૂબ આભાર. અમે તો હાથે હાથ પ્રોગ્રામ જોયા જ છે. ના, 9મો પ્રોગ્રામ જોવા જ બેઠો હું. વાહ ભાઈ વાહ. પણ મેં આજે ફોન કર્યું સાહેબ ને, મૂકવા એક રિક્વેસ્ટ કરી. ના, ના, ચોક્કસ. મજા આવે છે, અમને લોકોના પ્રશ્નો ઉજાગર થાય. ક્યાંથી બોલો છો તમે? હું આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના બામણ ગામથી. બામણ ગામથી. હા. ના ના, થેન્ક યુ સો મચ. તમારી વાતને અમે ગ્રાહ્ય રાખીને અમે યુટ્યુબમાં પણ આ એપિસોડ લાઈવ કરશું. બરાબર ને? હા, લાઈવ દેખાય એવું કંઈક કરો એમ. ચોક્કસ, ધન્યવાદ. લો, સરસ મજાની એક અપીલ આવી ગઈ છે કે યુટ્યુબમાં પણ આપણો આ એપિસોડ છે એ લાઈવ બતાય. હા જી, નમસ્તે બાપુ. નમસ્તે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ચુવા ગામથી બોલું. હાજી, બોલો ને. હા સાહેબ, અમારે અત્યારે ગામમાં 5 પ્રશ્ન જેવા છે. હાજી. ગૌચર જમીન બાબતે, સસ્તા અનાજની દુકાન બાબતે. બરાબર. અને એક અમારે એવો પ્રશ્ન છે કે જે સરપંચ અત્યારે અમારા ગામમાં લેડીઝ સરપંચ છે જી, અને એની જગ્યાએ એના જે જેઠ કે ને એ ભાઈ પોતે અત્યારે સરપંચ બેસીને હું પોતે સરપંચ છું એવું માને છે. વહીવટ બીજા કરે છે. હા, વહીવટ બીજા કરે છે, અને ગામમાં અશાંતિ ફેલાવાનું, અને જાતે પોતે એમ કે હું સરપંચ છું જાતે ગામના લોકોને દોરા કરશે, ભેગા કરશે, અને સરપંચ નિર્ણય લેશે, કોઈ નિર્ણય જ નહીં લેતા. બરાબર. અને જયારે ડેરીનું કંઈક આયોજન હોય કે બીજું કોઈ ગામનું આયોજન હોય તો એ પોતે પોતાના નામનું બેનર મારી અને પોતે સરપંચ છે એવું દર્શાવે. બરાબર છે. હા, તો તમને કોઈ પણ પ્રકારનું ખોટું દેખાતું તેની તમે તમારા જિલ્લા વિકાસ અધિકારીને એની લેખિત રજૂઆત કરી શકો છો. એવું છે, એટલે કોઈ યોગ્ય એવું અમને માર્ગદર્શન આપો કે એમની વહીવટ બીજો કોઈ ના કરી શકે. કાયદો એવું કે છે, પંચાયત એક્ટ એવું કે છે કે જે વ્યક્તિ ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ જ એ સરપંચની ખુરશી પર, એ પદ ઉપર બેસી શકે, એ જ વહીવટ કરી શકે, એ જ મિટિંગમાં હાજર રહી શકે. એ સિવાય બિન ચૂંટાયેલો પ્રતિનિધિ જે ચૂંટાયો નથી એ વ્યક્તિ પંચાયતની અંદર, પંચાયતના ઠરાવોની અંદર, મિટિંગની અંદર અથવા વહીવટી પ્રક્રિયાની અંદર એન્ટર ના થઈ શકે એવું કાયદો કે છે. સભ્ય પણ નથી સર. તમે વિડીયો બનાવી શકો. એવું છે. વિડીયો બનાવશો તો કાયદેસરની ફરિયાદ દાખલ થશે. બીજો પ્રશ્ન એ છે કે જે રાશન કાર્ડ ખરું ને, આપણે રાશન ને લગતી દુકાન, હાજી, એ પેલા ગામમાં હતી, હવે એ લોકો ખસેડીને એમની મન મરજી મુજબ એવા એમની જગ્યાએ ગામથી થોડીક દૂર લઈ જાય. બરાબર. હવે તઈ એમને ફાવે એવા ગોટાળા કરે છે, અવારનવાર પકડાયા, પણ પેપરમાં આવેલું છે તો પણ એમની ઉપર કોઈ કાર્યવાહી થઈ. મને મોકલો જે કૌભાંડોના જે તમારી પાસે પુરાવા હોય મને વોટ્સએપ કરો ને. હા. અને ટૂંક સમયની અંદર હું તમને આપના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી કહું છું કે આણંદ જિલ્લાની અંદર પણ
રાશન કાર્ડ વિભાગના ગોટાળા ખોલવાનો છું. જેટલા બી આણંદ જિલ્લાના જે રેશન કાર્ડ વિભાગના અધિકારીઓ છે, સસ્તા અનાજની દુકાનવાળાઓ છે, લખી રાખજો મહિપતસિંહ ટૂંક સમયની અંદર આણંદ જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર કોઈ પણ દુકાને ગમે ત્યારે આવવાના છે, લખી રાખજો. પહેલા મારા ગમે આવજો તમે. ચોક્કસ 100% કોન્ટેક્ટમાં છું, માહિતીમાં છું, અને જ્યારે બી મારા સમયનો અનુકૂળ 1-2 દિવસમાં થઈશ અને વિતરણ ચાલુ હશે, મહિપતસિંહ ત્રાટકશે. આખી પોલ જગ જાહેર આણંદ જિલ્લાની થવાની છે. બીજું કે ગૌચર જમીનમાં સર હે ને અત્યારે ગામના લોકોએ ફાવે એમ દબાણો કરી દીધા છે, ઘરો બનાવ્યા, કોઈ છાપરું બનાવ્યું એમ. બરાબર. સરપંચ મેં તમને કીધું ને કે ઓલરેડી જે લેડીઝ સરપંચ છે કોઈ નિર્ણય લેતા ના, પણ તમે મેં કીધું તમે જાગૃત બનો અને એની જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરો કે અમારા સરપંચ બીજું કોઈ છે, વહીવટ બીજું કોઈ કરે છે જે કાયદેસર રીતે ન કરી શકે. 2 મિનિટ સાંભળો સર. જી. તમારા વિડીયોના માધ્યમથી અમારામાં એટલી જાગૃત થાય છે કે તે ગામમાં જે ઇંગ્લિશ દારૂનો ધંધો થતો હતો એ અમે ઓલરેડી બંધ કરાવી દીધો. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ લખેલો અને આ વિડીયોના માધ્યમથી હું ગુજરાતના દરેક ગામડાના યુવાનોને કહું છું કે તમે પણ કોશિશ કરો, દારૂ નાબૂદ થશે. તમે તમારા ગામની અંદર દારૂ બંધ કરાવી દીધો? હા, એટલે ઇંગ્લિશ દારૂનું જે વેચાણ થતું હતું એ અમે પોતે અમારી પર એક્શન પણ લેવાય, પણ કાયદા કેવી રીતે બંધ કરાવ્યું જરા જણાવજો ને, પબ્લિકને ખબર પડે. શું તે સર? કેવી રીતે બંધ કરાવડાવ્યું છે તમે થોડી માહિતી આપજો ને વિસ્તૃત એની. હા, એટલે અમે જયારે ઇંગ્લિશ દારૂ થતો હતો તો અમે 100 નંબર ઉપર ડાયલ કરતા હતા. બરાબર. અને ત્યારે પછી એની રેડ પડતી હતી. વાહ. અને અવારનવાર અમે રેડો જ પડાઈ કરી એટલે ભાઈ શું કંટાળી પછી એને ખબર પડી ગઈ કે હવે કોઈ માણસ સ્કોપ નથી, કોઈ સ્કોપ નથી. સાચી વાત છે, સાચી વાત છે. અને અત્યારે મારી ઉંમર 32 વર્ષની છે સર. બરાબર છે. પણ આખા ગામે નજર મારી ઉપર જ હોય છે કે ભાઈ કે ચલો આ બોલવા વાળો જે ખૂંચવા વાળો થોડું બધાને અઘરો જ લાગે, પણ બહુ ચિંતા નહીં કરવાની, આપણે આપણું કામ કરતું જવાનું. સર એટલે મેં તમને કાલે પણ કોલ કરતો હતો જી, અને આજે ક્યારનો ટ્રાય કરું છું પણ આ લાગી ગયો. ના, ખૂબ સરસ ભાઈ, થેન્ક યુ સો મચ. હા ને, જય માતાજી. જય માતાજી. તો આ હતા એક જાગૃત નાગરિક, અને આ વિડીયો આણંદ જિલ્લાના અધિકારીઓ સુધી પહોંચાડજો કે તમારા રાશન કાર્ડના ગોટાળા છે ને એ મહિપતસિંહના કેમેરામાં જો કેદ થઈ ગયા તો અઘરું પડશે, ભારે પડવાનું છે, એટલે તૈયારી કરી લેજો. આણંદ જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર જયારે વિતરણ કરતા હોય ને પ્રિન્ટર લઈને બેસજો અને માપનું લઈને બેસજો, જે નિયમ પ્રમાણેનું છે, નહીતર મજા નહીં આવે. બોલો. હા, જય મહારાજ. જય મહારાજ. હા સર, તમારા વિડીયો જોઈને તો ખૂબ આનંદ થાય છે. જ્યારથી તમે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે જે બાપુ બોલી ગયા એમ, ત્યારથી લાગે છે કે હવે એમ કે આપણી જનતા બોલતી થશે. વાહ. એ થકી હું તમારા સામે એક મારો પ્રસ્તાવ રજૂ કરું છું. જી બેન. હા, એટલે હું અહીંયા નજીકની છું, મેળાવની. બરાબર. હા, એટલે અમારું એક ફળિયું છે જે ગામનું. જી. એ ફળિયામાં ઘણું બધું દબાણ થયેલું છે. બરાબર. હવે આમાં એવું છે કે એ દબાણમાં પારિવારિક ઝઘડા પણ કેટલી વખત થઈ ચુક્યા છે. બરાબર. કે આવી રીતે અહીંયાથી જે આવવા જવામાં રસ્તો સાંકડો પડે, આ તે એવી રીતે ફળિયું ઘણું બધું દબાણ થઈ ચુક્યું છે. તો હવે હું તમારા થ્રુ એટલું એક જાગૃત શું કહેવાય એમ એજ્યુકેટેડ લેડી છું, પણ હું તમારા થ્રુ એટલું જાણવા માંગુ છું કે આ જે દબાણ છે એમાં એવું જરૂરી છે કે ફળિયાના બધા એગ્રી હોવા જોઈએ કે અમારે દબાણ હટાવવું છે? કોઈ એગ્રી હોય કે ના હોય કોઈ જરૂર નથી. તમને લાગે છે કે તમારા રસ્તાની અંદર દબાણ કર્યું છે, તમે સિંગલ વ્યક્તિ પણ જો અરજી કરશો તો એની પર કાર્યવાહી કરવી પડે. હા, તો હું એવું કઉ છું કે હું એકલી એક નાગરિક તરીકે હું એકલી અરજી કરું ગ્રામ પંચાયતમાં, બિલકુલ, તો એનો નિકાલ આવી શકે? આપવો જ પડે. 30 દિવસની અંદર તમારો સરપંચ જો દબાણ દૂર નથી કરતો તો પંચાયત ધારાની અંદર એ સરપંચને સસ્પેન્ડ કરવા સુધીની જોગવાઈઓ છે. હા, તમે આજે જ બેન, મને એટલો બધો આનંદ થાય છે. એ થકી ઘણી વખત આ રીતે પારિવારિક ઝઘડા થઈ ચુકેલા છે, પણ કેવું આમ બોલવાની હિંમત ના ચાલે. પણ તમારા જે વિડીયો જોઈને પછી મને એવું લાગ્યું છે કે ના, કંઈક બોલવા જેવું છે એમ. જી બેન, જી. એટલે હું આજે બોલવા માટે સક્ષમ થઈ છું. તો મને થોડી સલાહની જરૂર હતી કે હું એક અરજી કરું. ચોક્કસ, તમે આજે જ તમારા ગ્રામ પંચાયતના સરપંચ તલાટીને એક અરજી આપો. નકલ રવાના તાલુકા પંચાયત કચેરી ટીડીઓ, નકલ રવાના જિલ્લા પંચાયત કચેરી જિલ્લા વિકાસ અધિકારી, નકલ રવાના કલેક્ટર આણંદ, એ બધી અરજીઓ ડ્રાફ્ટિંગ કરીને તમે મોકલી દો. 30 દિવસમાં તમારો સરપંચ તમારા વિસ્તારનું જે લેખિત દબાણ આપ્યું છે દબાણ દૂર ન કરે તો એને સસ્પેન્ડ કરવા સુધીની જોગવાઈઓ છે.
હા, તો હું બસ એ જ તમારા થ્રુ જાણવા માંગતી હતી કે કારણ કે મને ખબર છે એક તમે સક્ષમ જે બોલી શકો છો એવી રીતે તમે બધી જનતાને પણ બોલતી કરી છે. તો હવે હું એ જ જાણવા માંગતી હતી અને આમાં એવું છે કઈક ઓળખાણો હોય મોટી મોટી આ તે એવા થ્રુ કોઈ મારી જે અરજી કરેલી છે કોઈ જરૂર એને નથી. રદ તો ના કરી શકે. કશું જ ના થઈ શકે, કોઈનું નહીં ચાલે. તમારે જ્યારે જરૂર પડે કે જો હું તમારા ગામની અંદર જો તમારો સરપંચ કે તમારો અધિકારી તમારી વાત ના સાંભળે પર્સનલી તમારા ગામની અંદર વિઝિટ કરવા તૈયાર છું. હા હા, અને આવો જ હું માંગુ છું જ કારણ કે ઘણા બધા એવા પ્રોબ્લેમ છે પણ મને એવું લાગે છે કે અમારા ગામમાં આજ દિન સુધી હું મેરેજ કરીને આવી છું પણ મેં એવું નથી જોયું કે અમારા ગામમાં કોઈ બદલાવ લાવી શક્યું હોય. પણ હું તમારો થોડોક સાથ લેવા માંગુ છું અને પછી અમારા ગામમાં એમ કે થોડોક બદલાવ લાવવા માંગુ છું. તમે એક વખત આવો. ચોક્કસ બેન, બનતી મદદ અને મારા તરફથી જે બનતા પ્રયત્નો હશે બધું તમને મદદ મળશે. એના થ્રુ મને એટલો વિશ્વાસ છે કે તમારો સાથ સહકાર લઈને હું કંઈક બદલાવ કરી શકીશ. આવનારી સરપંચની ચૂંટણી આવી રહી છે, ઉભા રહો બેન. હા હા હા, ધન્યવાદ સર. હું તમારા વિડીયો બધા જોઉં છું મને ખૂબ આનંદ થાય છે એમ કે તમે કંઈક કરી શકશો. આમ કેવું કહેવાય આમ કે ઘણું બધું એવું લાગે કે આમ નહીં કરી શકે આમ નહીં કરી શકે પણ ઘણું બધું સક્સેસ થઈ ચૂક્યું છે એવું. થેન્ક યુ બેન, થેન્ક યુ. હા હા હા, બસ પાણી બાજુના ચો હવે આપણે કોલ્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ કે પાણી આવ્યું નથી એમને જવાબ આપી દઈએ. તો ઘરની બહાર નીકળો, અરજીઓ કરો, ગામ ભેગું કરો, પબ્લિક મોટી સંખ્યાની અંદર એકત્રિત થાવ અને તમારા સ્થાનિક નેતાઓના દરવાજાઓ ખખડાવો, એમને જગાડો કે નેતા સાહેબ જાગો. જ્યારે વોટ માંગવા આવ્યા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા, ફલાણું કરશું, ઢીકણું કરશું, રોડ બનાવી આપીશું, પાણી આપશું, ગટર આપશું, પણ હવે ક્યાં ખોઈ ગયા છો? જાગો યાર, થોડી હિંમત એકત્રિત કરો. જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે, જ્યાં તમને હક નથી મળી રહ્યો, જ્યાં તમારું કામ નથી થઈ રહ્યું, તમારા સ્થાનિક ધારાસભ્યને પકડો. ગુજરાતમાં 182 ધારાસભ્ય છે, 26 સાંસદો છે. આટલા બધા મોટા મોટા નેતાઓ હોવા છતાં તમારા કામ નથી થતા, મને નવાઈ લાગે છે. ખામી એ લોકોનામાં નથી, તમારામાં છે. તમે ચૂપચાપ છો, સહન કરી રહ્યા છો, ખૂણામાં બેસેલા છો, લાચાર છો, અબળા છો. તમારું કોઈ છે જ નહીં, તમારું સાંભળવા વાળું કે તમારા માટે લડવા વાળું કોઈ છે જ નહીં. તમે લડો યાર. તમે જે આશા રાખીને બેઠા છો કે તમારા બદલામાં તમારા વિસ્તારની અંદર કોઈ નેતા આવે, તમારા માટે લડે, તમારા માટે બોલે, તો જાતે નેતા બનો, નેતૃત્વ કરો. તકલીફ પડશે, વેઠવું પડશે, ફરિયાદો થાય, હેરાનગતિ કરે, ધમકીઓ કરે, બીવડાવે, ડરાવે, ધમકાવે, પણ જીતશો તમે. લખી રાખજો, અનુભવથી બોલું છું. અને એટલા માટે જ આ બધા કાર્યક્રમો થકી ગુજરાતના દરેક ખૂણાની અંદર મહિપતસિંહને નેતા બનવું છે, એમાં કોઈ શંકા નથી ભાઈ. ઘણા લોકો બોલતા હોય મહિપતસિંહ નેતાગીરી કરે, એટલે નેતાગીરી કરી નેતા બનવું છે અને જેવો તેવો નેતા નહીં બનવું, સીએમ બનવું છે. સીએમ જાહેર વિડીયોના માધ્યમથી બોલી રહ્યો છું, મહિપતસિંહને સીએમ બનવું છે. કાંઈ ખોટું છે? કોઈ જીઆર છે કે મહિપતસિંહ સીએમ ના બની શકે, કે આ વ્યક્તિ સીએમ બની શકે, ફલાણા પાર્ટીનો સીએમ બની શકે? મારી ઈચ્છા છે ભાઈ સીએમ બનવું. ખોટું છે કઈ? સપના જોવાના દરેકને અધિકાર છે. કામ કરીશ, મહેનત કરીશ, બનાતો ઠીક, ના બનાય તો બી ઠીક, પણ અંત સુધી લક્ષ્ય રહેશે કે સીએમ બનવું છે. દરેક વ્યક્તિ સપનું જુઓ યાર. દરેક વ્યક્તિ જેનામાં લડવાની તેવડ છે, તેવડ ના હોય તો લાવો. તમારાથી ખોટું સહન નથી થઈ રહ્યું, તમને કોઈને દુઃખ જોઈને પીડા થઈ રહી છે, ધેટ મીન્સ ભગવાને તમને નેતૃત્વનો ગુણ આપ્યો છે. જ્યાં ખોટું થઈ રહ્યું છે, તમને મનમાં પીડા થાય છે, તમને ગુસ્સો આવે છે, ધેટ મીન્સ ભગવાન એવો સંકેત આપી રહ્યો છે કે તમારામાં નેતૃત્વની શક્તિ ભગવાને આપી છે. એને જગાડો, એને બહાર લાવો, વિરોધ કરો. જ્યાં ખોટું હોય ત્યાં બિંદાસ બોલો, લડો. બીજાના હક માટે લડો, બીજાને ન્યાય અપાવવા માટે લડો, પોતાના હક માટે લડો, પોતાને પણ ન્યાય અપાવો. કોઈ મદદ કરે કે ના કરે, હું તો છું જ. મારામાં અંતિમ શ્વાસ સુધી તમારા માટે બેઠો છું. મારાથી થશે એટલી મદદ ચોક્કસ તમને કરીશ, પણ આ જંગ તમારે લડવાની છે. શ્રી કૃષ્ણ પણ તમે છો, અર્જુન પણ તમે છો. લડો, બોલો. કેમ કે બાપુ બોલેગા એપિસોડ નંબર 9 અહીંયા સમાપ્ત કરું છું. આવતીકાલે મળશું એપિસોડ નંબર 10 ની અંદર નવા વિચારો, નવી વાતો, નવા ટેલિફોન કોલ્સ, નવા સમસ્યા અને એને સરળ કરવાના જવાબો સાથે.